વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ઘન અવસ્થામાં આગળના લેક્ચર તરફ જઈએ. આપણે પેકિંગ ક્ષમતાની વાતો પૂરી થઈ. હવે તમારા માટે એક નવો ટોપિક આવે છે, ક્ષતિ. ક્ષતિ એટલે આપણે ભૌતિક વિજ્ઞાનમાં તમે ભણ્યા જ છો કે ક્ષતિ એટલે ભૂલ. હવે અહીંયા ભૂલ શેમાં જોવા મળશે? તો અહીંયા આપણે લખ્યું છે કે ક્ષતિ એટલે ઘટક કણોની ગોઠવણીમાં અનિયમિતતા. આપણે તો બોલીએ છીએ કે સ્ફટિકમય ઘન પદાર્થોમાં ગોઠવણી કેવી હોય, એકદમ સુવ્યવસ્થિત હોય, ચોક્કસ હોય, પણ એવું નથી. સ્ફટિકમય ઘન પદાર્થોમાં પણ ઘટક કણોની ગોઠવણીમાં અનિયમિતતા જોવા મળે છે. તો આવી ક્ષતિ આપણે બે પ્રકારની લઈ શકીએ. એમાં પહેલી ક્ષતિ છે બિંદુ ક્ષતિ અને બીજી ક્ષતિ છે રેખા ક્ષતિ. હવે બિંદુ ક્ષતિ એટલે શું? તો કે સ્ફટિકમય પદાર્થમાં પરમાણુઓ હોય, એટલે કે ઘટક કણો હોય, એને આપણે બિંદુ તરીકે સ્વીકારીએ છીએ. તો એ બિંદુની આજુબાજુની ગોઠવણીમાં શું જોવા મળે? અનિયમિતતા. બિંદુ ક્ષતિ એટલે શું? તો કે ઘટક કણોમાં અથવા પરમાણુમાં અથવા બાજુ અથવા બિંદુ હોય, જે ડોટ સ્વરૂપે ઘટક કણ હોય, એની આજુબાજુની ગોઠવણીમાં શું જોવા મળે છે? અનિયમિતતા જોવા મળે છે. અને રેખા ક્ષતિ એટલે શું? તો કે સમગ્ર સ્ફટિક લેટિસમાં હરોળમાં જે હરોળ હોય, હરોળ આમ હોય, ઊભી હોય, આમ લંબ હોય, એ હરોળની ગોઠવણીમાં શું જોવા મળે છે? અનિયમિતતા અથવા વિચલન જોવા મળે છે. એટલે ક્ષતિ બે પ્રકારની, બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. હવે આપણે પહેલો પાર્ટ લઈએ છીએ બિંદુ ક્ષતિ. તો બિંદુ ક્ષતિના તમે જુઓ કે અહીંયા ત્રણ પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર છે તત્વયોગમિતીય ક્ષતિ. અને તત્વયોગમિતીય ક્ષતિના બે પ્રકાર આપણને આપેલા છે, રિક્ત ક્ષતિ એટલે કે ખાલી ક્ષતિ અને આંતરાલ્ય ક્ષતિ. એ આપણે અહીંયા અભ્યાસમાં લઈએ છીએ. એવી રીતે બીજી ક્ષતિ છે અશુદ્ધિ ક્ષતિ, એટલે અશુદ્ધિ ઉમેરવી. અશુદ્ધિ ઉમેરાવાથી પણ સ્ફટિકમાં શું થાય છે? ક્ષતિ જોવા મળે છે. અને ત્રીજી ક્ષતિ છે બિન તત્વયોગમિતીય ક્ષતિ. એ બિન તત્વયોગમિતીય ક્ષતિમાં ધાતુ વધારો ક્ષતિ એક છે અને બીજું ધાતુ ઉણપ ક્ષતિ છે. હવે ધાતુ વધારો ક્ષતિમાં પાછા બે પ્રકાર છે. એનાયનીય ખાલી સ્થાનોને કારણે ધાતુ વધારો ક્ષતિ. એનાયનીય એટલે ઋણાયનોના સ્થાન ખાલી થાય અને એના લીધે ધાતુ વધારો ક્ષતિ થાય. અને બીજું આંતરાલીય સ્થાનો પર જે વધારાના ધનાયન છે, એ વધારાના ધનાયન કારણે ઉદ્ભવતી ક્ષતિ. એટલે ખાસ યાદ રાખવાનું કે બિન તત્વયોગમિતીયમાં પહેલો પ્રકાર છે ધાતુ વધારો ક્ષતિ. ધાતુ વધારો ક્ષતિના બે પ્રકાર, એનાનીય ખાલી સ્થાનોને કારણે ઉદ્ભવતી ક્ષતિ, એટલે કે ઋણાયનો ગાયબ થઈ જાય અને એના લીધે ધાતુમાં વધારો થઈ જાય, અને બીજું આંતરાલીય સ્થાનો પર ધનાયનો ગોઠવાઈ જાય, એના લીધે પણ ધાતુ વધારો ક્ષતિ જોવા મળે છે. અને બીજો પ્રકાર છે ધાતુ ઉણપ ક્ષતિ. તો બિંદુ ક્ષતિના કેટલા પ્રકાર? ફરીથી ત્રણ: તત્વયોગમિતીય, અશુદ્ધિ અને બિન તત્વયોગમિતીય. તત્વયોગમિતીયના બે પ્રકાર, રિક્ત એટલે કે ખાલી અને બીજું આંતરાલ્ય સ્થાન. અશુદ્ધિ ક્ષતિ એટલે અશુદ્ધિ ઉમેરાવાથી ઘટકણોની ગોઠવણીમાં અનિયમિતતા જોવા મળે. અને બિન તત્વયોગમિતીય ક્ષતિ એટલે એનાયની, એમાં ધાતુ વધારામાં બે, એનાયનીય ખાલી એટલે ઋણાયનોના ખાલી સ્થાનોને લીધે ધાતુ વધારો થાય, અને આંતરાલ્ય સ્થાનો પર ધાતુ આવી જવાથી, ધાતુ આયન આવી જવાથી ધાતુ વધારો ક્ષતિ જોવા મળે છે. અને બીજો પ્રકાર છે ધાતુ ઉણપ ક્ષતિ. હવે આપણે પહેલો પ્રકાર લઈએ છીએ તત્વયોગમિતીય ક્ષતિ. તો તત્વયોગમિતીય ક્ષતિમાં પહેલી ક્ષતિ છે રિક્ત ક્ષતિ, ખાલી ક્ષતિ. હવે તમે જુઓ કે ઘટક કણો છે, પણ આ બે સ્થાને, આ ડોટ કરું છું તે, એક આ રાઉન્ડ કરું છું તે, અને આ બે સ્થાન એ રિક્ત સ્થાન છે. જુઓ, ખાલી સ્થાનો છે. એટલે કે ઘટક કણો ઓલરેડી ગાયબ થઈ ગયા છે, ખાલી થઈ ગયા છે, રિક્ત થઈ ગયા છે. એટલે આપણે રિક્ત ક્ષતિમાં કહી શકીએ કે ઘનતામાં શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. ઘનતા ઘટે છે. અને બીજું એક આમાં પરિબળ શું છે કે જો ગરમી વધે તો વધારો થાય છે ક્ષતિમાં. ગરમી વધે, તાપમાન વધે તો રિક્ત ક્ષતિ, ખાલી ક્ષતિમાં શું થાય છે? વધારો થાય છે. હવે બીજી ક્ષતિ છે આંતરાલ્ય ક્ષતિ. જો તો આંતરાલ્ય ક્ષતિમાં શું થાય છે? તો કે ઘટક કણો તો બધા છે જ, કોઈ ઘટક કણ ગાયબ નથી થયો, પણ અન્ય નાનું કદ ધરાવતું ઘટક કણ, આ જો નાનું કદ ધરાવતું ઘટક કણ અહીંયા આંતરાલ્ય સ્થાન,
આંતરાલીય સ્થાન કહેવાય બધા. એ આંતરાલીય સ્થાનમાં ઘટક કણો આવી જાય અને આંતરાલીય સ્થાનમાં ઘટક કણો આવી જાય અને આંતરાલીય સ્થાનમાં ગોઠવાઈ જાય એટલે ઘટક કણોમાં વધારો થાય અને ઘટક કણોમાં વધારો થાય એટલે આપણે સ્પષ્ટ કહી શકીએ કે ઘનતામાં શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. એટલે આપણને મગજમાં ક્લિયર થઈ ગયું કે આપણે આ વસ્તુ ખાસ નોંધમાં લેવાની કે રિક્ત ક્ષતિ એટલે ઘટક કણોમાંથી સ્ફટિક પ્રણાલીમાંથી ઘટક કણો દૂર થઈ જાય એટલે ઘટક કણોની સંખ્યા ઘટે એટલે ઘનતા ઘટે અને તાપમાન વધતા એ ક્ષતિમાં હંમેશા વધારો જોવા મળે છે. અને આંતરાલીય ક્ષતિમાં શું હોય તો કે જે એના આંતરાલીય સ્થાનો છે ત્યાં આ રીતે અન્ય ઘટક કણો સ્ફટિકમાં આવી જાય છે અને સ્ફટિકમાં આવી જવાથી ઘનતામાં શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. હવે આ બંને ક્ષતિઓ છે, રિક્ત ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ, આ બંને ક્ષતિઓ આપણને બિન આયનીય ઘનમાં જોવા મળે છે. બિન આયનીય ઘન. બિન આયનીય ઘન એટલે આયનીય ઘન ન હોય તેવા. એટલે બંને ક્ષતિઓ આપણને બિન આયનીય ઘનમાં પણ જોવા મળે છે. હવે આપણે એક નવો અને મોસ્ટ ટાઈમથી પ્રશ્ન ભણવા જઈ રહ્યા છે તે આપણે ખાસ નોંધમાં લઈશું. આયનીય ઘનની અંદર ફ્રેન્કલ ક્ષતિ અને શોધકી ક્ષતિ. આ મોસ્ટ ટાઈમથી જે તમને તફાવતના રૂપમાં પણ પૂછાઈ શકે છે. તો આપણે ખાસ ધ્યાન રાખશું આયનીય ઘનમાં. ટોપિક શું છે? આયનીય ઘનમાં ફ્રેન્કલ ક્ષતિ અને શોધકી ક્ષતિ. તો બંને વચ્ચે આપણે તફાવતના રૂપમાં સમજીએ એટલે તમને બહુ ઈઝી ખબર પડી જાય. તો પહેલું તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આયનીય ઘનમાં તત્વયોગમિતીય ક્ષતિ છે. આ કઈ ક્ષતિ છે? તત્વયોગમિતીય. અને તત્વયોગમિતીય ક્ષતિ છે એટલે આપણને ખબર પડી જાય કે એમાં રિક્ત એટલે ખાલી ક્ષતિ પણ જોવા મળે અને આંતરાલીય ક્ષતિ પણ જોવા મળી શકે છે. એટલે આયનીય ઘનમાં જોવા મળતી આ જે ફ્રેન્કલ ક્ષતિ છે અને શોધકી ક્ષતિ છે કેવી ક્ષતિ છે? તત્વયોગમિતીય ક્ષતિ છે. એટલે આ બે ક્ષતિ એમાં જોવા મળે. કઈ બે ક્ષતિ? તો કે રિક્ત ક્ષતિ એટલે કે ખાલી ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ. હવે આપણે આકૃતિ દ્વારા સમજવાની કોશિશ કરીએ તો ફ્રેન્કલ ક્ષતિમાં શું છે? તો ફ્રેન્કલ ક્ષતિની અંદર અને શોધકી ક્ષતિની અંદર તમે આકૃતિ જોશો એટલે ખબર પડશે. તો ફ્રેન્કલ ક્ષતિની અંદર જે ધનાયનના કદ છે નાના છે. શું છે? ધનાયન નું કદ કેવું છે? નાનું છે. અને ઋણાયન નું કદ કેવું છે? મોટું છે. આ ખાસ યાદ રાખવાનું. ઋણાયન નું કદ કેવું છે? મોટું છે. ધનાયન નું કદ કેવું છે? નાનું છે. તો આકૃતિમાં તમે જોઈ શકશો કે અહીંયા આપણે સિમ્પલ જોઈએ તો આ રીતે આ નાનો ધનાયન, મોટો ઋણાયન, નાનો ધનાયન, મોટો ઋણાયન, નાનો ધનાયન, મોટો ઋણાયન, નાનો ધનાયન, મોટો ઋણાયન. એવી રીતે અહીંયા પછી મોટો ઋણાયન, નાનો ધનાયન, મોટો ઋણાયન, નાનો ધનાયન, મોટો ઋણાયન, નાનો ધનાયન. આ રીતે ગોઠવણી જોવા મળશે. આપણે આકૃતિમાં પણ આ ગોઠવણી આપેલી છે. તમે ખાસ ધ્યાનમાં રાખવાનું કે દોડતી ઘડીએ ખાસ કાળજી રાખવાની કે ઋણાયન મોટો બતાવવાનો, ધનાયન નાનો બતાવવાનો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ ધનાયન છે, આ ઋણાયન છે, આ ધનાયન છે, ઋણાયન છે, ધનાયન છે, ઋણાયન છે, ધનાયન છે, ઋણાયન છે, ઋણાયન ધનાયન, ઋણાયન ધનાયન, ઋણાયન ધનાયન, ઋણાયન ધનાયન, ધનાયન ઋણાયન, ધનાયન ઋણાયન. આ રીતે તમે આકૃતિ ડ્રો કરી શકો છો. હવે આ ક્ષતિમાં શું જોવા મળશે? તો તમે સિમ્પલ જોઈ શકો છો કે ધારો કે અહીંયાથી આ ધનાયન ખસ્યો અને આ ધનાયન ખસ્યો એટલે અહીંયા શું થયું? રિક્ત ક્ષતિ જોવા મળી. રિક્ત ક્ષતિ એટલે ખાલી ક્ષતિ જોવા મળી. એવી રીતે ધારો કે અહીંયાથી ધનાયન ગાયબ થયો
તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે અહીંયા આ રિક્ત ક્ષતિ જોવા મળે. એવી રીતે ધારો કે અહીંયાથી ધનાયન ગાયબ થયો તો આ રિક્ત ક્ષતિ જોવા મળે. એટલે તમે જોઈ શકો છો કે ધનાયન ખસવાથી અહીંયા રિક્ત ક્ષતિ જોવા મળે છે. જોવા આ ધનાયન ખસી ગયો એટલે કઈ ક્ષતિ થઈ? રિક્ત ક્ષતિ. અને રિક્ત ક્ષતિ થઈ એટલે આપણે તત્વયોગ દ્વિતીયક ક્ષતિ કહી શકીએ છીએ. હવે આ જે ધનાયન ગાયબ થયો ને એ ધનાયન ધારો કે અહીંયા આંતરાલીય સ્થાનમાં આવીને ગોઠવાઈ ગયો. પછી આ ધનાયન અહીંથી ગાયબ થયેલો તો એ આંતરાલીય સ્થાનમાં આવીને ગોઠવાઈ ગયો. આ ધનાયન અહીંથી ગાયબ થયેલો એ આંતરાલીય સ્થાનમાં આવીને અહીંયા ગોઠવાઈ ગયો. એટલે તમે જોઈ શકો છો કે સ્ફટિકમાંથી દૂર થતા નથી પણ સ્ફટિકમાં રહેલા આંતરાલીય સ્થાનમાં ગોઠવાઈ જાય છે. એટલે પહેલો મુદ્દો ફ્રેન્કલ ક્ષતિમાં શું લખી શકો? અથવા આનું ફ્રેન્કલ ક્ષતિમાં શું થયું કે ધનાયન જ્યાંથી ખસ્યો ત્યાં રિક્ત ક્ષતિ થઈ અને જ્યાં એન્ટર થયો ત્યાં કઈ ક્ષતિ થઈ? આંતરાલીય ક્ષતિ થઈ. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે ધનાયન વિસ્થાપિત થાય છે. ધનાયન વિસ્થાપિત થાય છે અને ક્યાં જાય છે? તો કે આંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે. આંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે. અને આંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે એટલે આમાં બંને ક્ષતિ જોવા મળે. જો તત્વયોગમિતીય બંને ક્ષતિ જોવા મળે. જ્યાંથી ગાયબ થયો ત્યાં રિક્ત ક્ષતિ અને જ્યાં એન્ટર થયો ત્યાં આંતરાલીય ક્ષતિ. એટલે આ ક્ષતિને ફ્રેન્કલ ક્ષતિને આપણે વિસ્થાપનીય ક્ષતિ પણ કહીએ છીએ. વિસ્થાપનીય ક્ષતિ પણ આપણે કહી શકીએ છીએ. એટલે આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ કે આંતરાલીય ફ્રેન્કલ ક્ષતિને વિસ્થાપનીય ક્ષતિ કેમ કહીએ છીએ? તો કે ધનાયનનું કદ નાનું છે, ઋણાયનનું કદ મોટું છે. એટલે ધનાયન પોતાના સ્થાન પરથી ખાલી થાય ત્યાં રિક્ત ક્ષતિ થાય અને જ્યાં એન્ટ્રી લે ત્યાં આંતરાલીય ક્ષતિ થાય. એટલે ધનાયનનું વિસ્થાપન થાય છે, સ્ફટિકમાંથી જતો રહેતો નથી. એટલે આપણા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ કે આને વિસ્થાપનીય ક્ષતિ પણ કહેવાય છે. એટલે આપણા મગજમાં ક્લિયર થયું કે ધનાયન જ્યાંથી ગાયબ થયો ત્યાં રિક્ત ક્ષતિ થઈ અને ધનાયન જ્યાં એન્ટ્રી લીધું, જ્યાં આંતરાલીય સ્થાનમાં પોતે ગોઠવાઈ ગયો ત્યાં આંતરાલીય ક્ષતિ ઉત્પન્ન થાય છે. એટલે આપણા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ. એટલે અહીંયા તમારો ત્રીજો મુદ્દો પણ આવી શકે કે ઘનતામાં કોઈ ફેર પડતો નથી. ઘનતામાં કોઈ ફેર પડતો નથી. એટલે ઘનતા કેવી રહે છે? અચળ રહે છે. એટલે આપણા મગજમાં તમે લખી શકો, તફાવતના મુદ્દામાં પણ લખશો. એ પછી તફાવતના મુદ્દા લઈએ છીએ અને હવે એના ઉદાહરણો છે તે ઉદાહરણો આપણા મગજમાં ક્લિયર થઈ જવા જોઈએ. તો ઉદાહરણોની અંદર તમે જોઈ શકો છો કે ZNS, પછી AgCl, પછી AgI, AgBr. તો આમાં તમે જોઈ શકો છો કે આ બધા ઋણાયનો છે. ઋણાયનોના કદ કેવા છે? મોટા છે. ઋણાયનોના કદ કેવા છે? મોટા છે. અને સિલ્વર છે, ઝિંક છે, એ બધા આયનોના કદ કેવા છે? નાના છે. એટલે અહીંયા તમે Zn+2 છે અથવા Ag+ છે, આ કદમાં કેવા છે? નાના છે. અને Cl- છે, Br- છે, I- છે, S-2 છે. આ ઋણાયનો છે એ ઋણાયનો ના કદ કેવા છે? મોટા છે. એટલે આ તમે આકૃતિ દોરી અને ફ્રેન્કલ ક્ષતિ વિશે ટૂંકનો પૂછાય તો તમે લખી શકો છો. હવે બીજી ક્ષતિ જોઈએ આપણે કે જેમાં શોધકી ક્ષતિ. તો શોધકી ક્ષતિમાં તો સિમ્પલ, ધનાયન અને ઋણાયનના કદ કેવા છે? સરખા છે, એકદમ સરખા. આ રીતે એમાં કદમાં કોઈ તફાવત છે નહીં. ધનાયન અને ઋણાયન કદમાં સરખા છે. એટલે આકૃતિ દોરતી ઘડીએ ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ધનાયન ઋણાયનના કદમાં કોઈ ફરક છે નહીં. આ ધનાયન છે તો આ ઋણાયન છે, આ ધનાયન છે તો આ ઋણાયન છે, ધનાયન છે તો આ ઋણાયન છે, આ ઋણાયન છે તો આ ધનાયન છે, ઋણાયન છે તો ધનાયન છે, ઋણાયન છે તો ધનાયન ઋણાયન, ધનાયન ઋણાયન, ધનાયન ઋણાયન, ઋણાયન ધનાયન, ઋણાયન ધનાયન, ઋણાયન ધનાયન. તો પહેલો મુદ્દો શું આવ્યો કે ધનાયન અને ઋણાયન ના કદ કેવા છે? સરખા છે. હવે અહીંયા શું થશે? તો ધારો કે સ્ફટિકમાંથી આ ધનાયન ગયો.
હવે ધનાયન ગયો એટલે ત્યાં કઈ ક્ષતિ ઉત્પન્ન થઈ? રિક્ત ક્ષતિ ઉત્પન્ન થઈ. તો સમજો, ધનાયન ગયો તો જોડે એક ઋણાયન પણ જાય, કારણ કે આ કઈ ક્ષતિ છે? તત્વયોગમિતીય ક્ષતિ છે. એટલે ધનાયન જાય તો ઋણાયન પણ જાય. ધારો કે અહીંયાથી ધનાયન ગયો ક્ષતિમાંથી, તો એવો એક ઋણાયન પણ અહીંયાથી જાય. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે અહીંયા તમે જુઓ છો કે બેલેન્સ કરવા માટે ધનાયન જાય એટલે ઋણાયન જાય, એટલે તત્વયોગમિતીય ક્ષતિ છે. આ રિક્ત સ્થાન થયું, રિક્ત ખાલી સ્થાન થયું, તો આ રિક્ત ક્ષતિ જોવા મળી. એટલે આમાં તમે જુઓ કે એક ધનાયન જાય તો જોડે ઋણાયન પણ જાય છે, કારણ કે બંનેના કદ સરખા છે. એટલે ધનાયન ગુમ થાય તો એક ઋણાયન પણ ગુમ થાય છે. એટલે ધનાયન ઋણાયનની ગુમ થવાની સંખ્યા કેવી છે? સરખી છે, કારણ કે તત્વયોગમિતીય ક્ષતિ છે. માટે આમાં ધનાયન ઋણાયનની સંખ્યામાં કોઈ ડિફરન્સ ન જાય. ધનાયન સ્ફટિકમાંથી ગયો તો ઋણાયનને પણ સ્ફટિકમાંથી જવું પડે. એટલે આ ક્ષતિમાં એક જ ક્ષતિ જોવા મળે છે, રિક્ત ક્ષતિ જોવા મળે છે. અને ધનાયન જ્યાંથી જાય ત્યાંથી ઋણાયન પણ પોતાનું સ્થાન ગુમાવી શકે છે. એટલે તમે લખી શકો છો કે આમાં રિક્ત ક્ષતિ એટલી જોવા મળે છે. ધનાયન દૂર થાય, ધનાયન ગુમ થાય અથવા દૂર થાય તો ઋણાયન પણ દૂર થાય છે, અને ત્યાં રિક્ત સ્થાનો જોવા મળે છે. એટલે ઘનતામાં શું થાય? ઘટાડો થાય. હંમેશા યાદ રાખવાનું કે શોધકી ક્ષતિમાં ફરજિયાત ઘનતામાં ઘટાડો જોવા મળે છે. અને આના ઉદાહરણો છે NaCl, પછી KCl, CSCl, CSCl, પછી AgBr. આ એક અપવાદ છે. AgBr એક એવું છે, આ પરીક્ષામાં પૂછાય છે, કયું સંયોજન બંને ક્ષતિ ધરાવે? તો કે AgBr એક એવું છે કે જે બંને ક્ષતિ ધરાવે છે, AgBr. હવે અહીંયા તમે તફાવતના રૂપમાં લખી શકો ને? તફાવત લખતા આવડે કે ના આવડે? તો કે કદ, ધનાયનનું કદ નાનું, ઋણાયનનું કદ મોટું હોય છે. અહીં બંનેના કદ કેવા હોય છે? સરખા હોય છે. પછી અહીંયા તમારે લખવાનું કે ધનાયન જ્યાંથી ખસે ત્યાં રિક્ત ક્ષતિ, અને જ્યાં દાખલ થાય ત્યાં આંતરાલ્ય ક્ષતિ જોવા મળે છે. જ્યારે ધનાયન અને ઋણાયન બંને ગુમ થતા હોવાથી આ ક્ષતિ રિક્ત ક્ષતિ તરીકે પણ ઓળખાય છે. પછી ત્રીજું તમે લખી શકો કે ઘનતામાં કોઈ ફેર પડતો નથી. જ્યારે આમાં ઘનતામાં શું થાય છે? ઘટાડો થાય છે. બંનેની આકૃતિ દોરો એ પણ તફાવતમાં આવે, અને ઉદાહરણ લખો તે પણ તફાવતમાં આવી શકે છે. હવે અહીંયા આપણને એક જાણકારી આપી છે કે NaCl જેવો સ્ફટિક હોય, NaCl જેવો, તો NaCl ના સ્ફટિકમાં 10⁶ જેટલી શોધકી ક્ષતિ, 10⁶ જેટલી શોધકી ક્ષતિ આપણને પ્રતિ સેન્ટીમીટર ક્યુબ જોવા મળે છે. પ્રતિ સેન્ટીમીટર ક્યુબ એટલે કેવું? આ રીતે જુઓ કે આ સમઘન છે, તો આ સમઘનમાં તમે સ્પષ્ટ કહી શકો કે એની લંબાઈ છે 1 સેન્ટીમીટર છે, પહોળાઈ છે 1 સેન્ટીમીટર છે, અને ઊંચાઈ પણ 1 સેન્ટીમીટર છે. એટલે LBH કરો તો એ કેટલો થઈ ગયો? 1 સેન્ટીમીટર ક્યુબ. એટલે 1 સેન્ટીમીટરનો નાનો ક્યુબ લો તો એ ક્યુબમાં 10⁶ જેટલી શોધકી ક્ષતિ જોવા મળે. કયા સ્ફટિકમાં? NaCl ના સ્ફટિકમાં. અને એમાં લખ્યું છે કે પ્રતિ સેન્ટીમીટર ક્યુબ 10⁻22 આયનો હોય છે. 10⁻22 આયનો હોય છે. આ બધું MCQ માં પૂછાઈ શકે, એટલે આપણે અલગ નોંધમાં લખવાનું. જ્યારે ટૂંક નોંધ પૂછાય ત્યારે ઉદાહરણ આપીને આ વસ્તુ તો આપણે લખવી પડે છે. એટલે પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં આશરે 10⁻22 આયનો હોય છે. અને એમાં આપણે દર 10⁻16 ને એક શોધકી ક્ષતિ જોવા મળે છે. દર 10⁻16 આયનોમાં એક શોધકી ક્ષતિ આપણે જોઈ શકીએ છીએ. એટલે આપણા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ કે તફાવતની રીતે પૂછાય તો કેવી રીતે લખવું, અને ટૂંકનોંધના રૂપમાં પૂછાય તો કેવી રીતે લખવું. એટલે આપણે શોધકી ક્ષતિમાં આ NaCl વાળું ખાસ એક લખવાનું, ટૂંકનોંધ પૂછાય તો.
કે NaCl માં 10⁶ શોધકી સદી પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. આ સમજાયો કે જેની લંબાઈ પહોળાઈ ઊંચાઈ 1 સેન્ટીમીટર હોય એવા ક્યુબમાં 10⁶ શોધકી સદી જોવા મળે. હવે પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં કેટલા આયનો હોય છે? 10⁻22 આયનો હોય છે અને દર 10⁻16 આયનોએ એક શોધકી સદી જોવા મળે છે. એટલે કુલ કેટલી શોધકી સદી થાય? એવી 10⁶. તો આ એક આપણા મગજમાં ક્લિયર વાત પૂરી થઈ. હવે આપણે તત્વયોગમિતીય ક્ષતિનો એટલે કે બિંદુ ક્ષતિમાં પહેલો પ્રકાર પૂરો થયો, તત્વયોગમિતીય ક્ષતિ, અને એમાં આયનીય ઘનમાં પણ આપણે તત્વયોગમિતીય ક્ષતિમાં ફ્રેન્કલ ક્ષતિ અને શોધકી ક્ષતિ વિશે શીખ્યા. હવે આવે છે અશુદ્ધિ ક્ષતિ. તો સ્ફટિકમાં અશુદ્ધિ ક્ષતિ. તો આપણે ધારો કે NaCl નો સ્ફટિક લઈએ અને એ NaCl ના સ્ફટિકની અંદર તમે અશુદ્ધિ તરીકે સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ઉમેરી તો શું થાય? આપણે હવે બીજો પ્રકાર લઈએ છીએ અશુદ્ધિ ક્ષતિ. પ્રકાર નંબર 2. હવે અશુદ્ધિ ક્ષતિની અંદર દાખલા તરીકે આપણે એક પાત્રમાં આ પીગલિત NaCl નું દ્રાવણ છે. પીગલિત NaCl લીધો અને એમાં અશુદ્ધિ રૂપે આપણે સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ એડ કરીએ છીએ. અશુદ્ધિ રૂપે શું એડ કરીએ છીએ? સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ એડ કરી દઈએ છીએ. અને પછી આ જે દ્રાવણ બન્યું એ દ્રાવણનું સ્ફટિકીકરણ કરીએ. અત્યારે તો તમે જો કે આ પીગલિત અવસ્થામાં છે અને એમાં પછી NaCl ના પીગલિત દ્રાવણમાં, પીગલિત દ્રાવણ એટલે શું? તો કે એમાં મેક્સિમમ કણો કોના હોય? NaCl ના હોય. એટલે ધારો કે આપણે ભેજવાળા વાતાવરણની અંદર મીઠાને મૂકી દઈએ તો પાણી શું થઈ જાય? એ મીઠું શું થઈ જાય? પીગળી જાય. તો એ પીગલિત દ્રાવણ કહેવાય. એવા પીગલિત દ્રાવણની અંદર આપણે અશુદ્ધિ રૂપે SrCl2 નાખ્યું અને પછી એને હલાવી દીધું અને પછી એનું સ્ફટિકીકરણ કર્યું. એટલે જે સ્ફટિક મળ્યા એ સ્ફટિકમાં તમને અશુદ્ધિ ક્ષતિને કારણે આવી એક આકૃતિ જોવા મળે છે. જો તો ત્યાં તમને શું જોવા મળશે એ ધ્યાનમાં લેજો એટલે ખબર પડશે. તો અહીંયા NaCl આપણે નાની આકૃતિ થોડી કરી દઈએ એટલે ખ્યાલમાં આવશે તમને. NaCl હવે ધારો કે આ રીતે તમારે આ એક સ્ફટિક છે. હવે ધારો કે શું થયું તે ધ્યાનમાં રાખજો કે અહીંયા તમને Sr+2 જોવા મળ્યો. આ Na પ્લસ છે, આ Cl માઇનસ, આ Na પ્લસ છે, આ Cl માઇનસ છે, અહીંયા Cl માઇનસ, અહીંયા Cl માઇનસ, અહીંયા પાછું Na પ્લસ, અહીંયા Na પ્લસ, Cl માઇનસ, અહીંયા Cl માઇનસ, અહીંયા Cl માઇનસ, Na પ્લસ, Cl માઇનસ, Na પ્લસ. તો તમે જો કે એક સ્થાન અહીં ખાલી જોવા મળ્યું. કારણ કે તમે જોઈ શકો છો કે Na પ્લસ હોય, એક Na પ્લસ સાથે એક Cl માઇનસ જ જોડાય છે. પણ જો એક Sr+2 હોય તો બે Cl માઇનસ જોઈએ. ખ્યાલ આવે છે? એટલે અશુદ્ધિ તરીકે અહીંયા કોણ જોડાઈ ગયું છે? SrCl2. એટલે એક Sr એન્ટર થયો તો એક Na નું સ્થાન ખાલી કરે. એટલે આ કઈ ક્ષતિ થઈ? રિક્ત સ્થાન થયું, ખાલી સ્થાન થયું. એટલે અહીંયા અશુદ્ધિ ક્ષતિમાં પણ તમે રિક્ત ક્ષતિ જોઈ શકો છો. એટલે દરેક Sr+2 આયન શું કહે છે? દરેક Sr+2 આયન બે Na+ ને દૂર કરે છે. બે Na+ ને ફેરબદલ કરે છે અથવા દૂર કરે છે. એટલે એક Sr આ બે થયા એટલે બે ને ગાયબ કર્યા ને. જો અહીંયા Na તો અહીંયા Na તો એટલે એક જગ્યાએ એક Sr પોતાનું સ્થાન પ્રાપ્ત કરે છે. એક Sr સ્થાન પ્રાપ્ત કરે છે અને બીજું સ્થાન કેવું રહે છે? રિક્ત રહે છે. બીજું સ્થાન કેવું રહે છે? રિક્ત રહે છે. આ દેખાડો ખાલી રહે છે.
એટલે આમ રિક્ત સ્થાનો જોવા મળે છે. આવું જ ઉદાહરણ તમે બીજું પણ લઈ શકો કે AgCl ના દ્રાવણમાં CdCl2 AgCl ના દ્રાવણમાં આપણે અશુદ્ધિ રૂપે CdCl2 નાખીએ તો પણ ત્યાં આવું જોવા મળે છે. એટલે તમને ઘણીવાર 2 ગુણના પ્રશ્નમાં પૂછાય છે કે અશુદ્ધિ ક્ષતિ વિશે સમજાવો, તો આપણે આટલું વ્યવસ્થિત રીતે સમજાવવાની કોશિશ કરવાની. હવે બિન તત્વયોગમિતીય ક્ષતિ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈએ.